ડુંગળી ક્રશ કરી લીધી છે, લસણ, કોથમીર અને મરચું, અને આમાં ટમેટાની ગ્રેવી છે. આ બધા મસાલા નાખવાના છે. આ ખડા મસાલા છે, એમાં જરૂરી છે એટલે આ નાખશું. તો ચાલો આપણે ફટાફટથી તેલ થઈ ગયું છે તો આપણે તેલનો વઘાર કરશું. તો હું આવી ગઈ છું ઘરે આવીને હિતાંશુને કપડાં બદલાવી, માટી વીકતું તો નવડાવી અને મોકલો છે દુકાને. અને મારે હવે વાસણ કરવા છે. વાસણ કરીને ચાલો તો આજે આપણે બનાવવાનું છે સેવ દૂધનું શાક. તો એના માટે ડુંગળી ક્રશ કરી લીધી છે, લસણ, કોથમીર અને મરચું, અને આમાં ટમેટાની ગ્રેવી છે. આ બધા મસાલા નાખવાના છે. આ ખડા મસાલા છે, એમાં જરૂરી છે એટલે આ નાખશું. તો ચાલો આપણે ફટાફટથી તેલ થઈ ગયું છે તો આપણે તેલનો વઘાર કરશું. અને મને ડુંગળી સુધારી છે ને તો આખું મને નાકમાં બધીમાં પાણી આવે છે. બોલો જો પહેલાં આપણે લસણ પહેલું નાખ્યું છે, રાઈ જીરું ને અજમો, એનો વઘાર કરશું. રાઈ જીરા અજમાનો એ તેલ થાય ત્યાં સુધીમાં પછી આપણે લસણ અને કોથમીરને એની જે પેસ્ટ બનાવી છે એ નાખશું. ચાલો તો હવે આ પેસ્ટ નાખશું, ઘરવાળા લાવશું. આ તમે ઘીમાં પણ બનાવી શકો હો, એવું નહીં કે તેલમાં જ બનાવો. ત્યારે શિયાળો છે એટલે નવું નવું ખાવાની ઈચ્છા જરૂરથી થાય. આપણે થોડીક ચપટી હિંગ નાખશું. હાલ નમક બમક કશું નહીં નાખી. થોડું ધાણા જીરું નાખશું. એને થોડું થવા દઈએ. આપણે આને ઉપરથી નાખશું, તેલમાં નહીં નાખવાના એટલે મેં ઉપરથી નાખ્યા છે. થોડી ચૂટકી હિંગ ઉપરથી નાખશું. ઘણી વખત કેવું થાય કે આપણે હિંગ તેલમાં નાખીએ ને તો બળી જાય, એના માટે આપણે અંદર નહીં નાખવાની. હવે આને થોડું પાકવા દેશું, પછી આપણે નાખશું આ ડુંગળીની જે પેસ્ટ બનાવી છે તે. આ ડુંગળી નાખી છે ને ડુંગળીની પેસ્ટ, એને થોડી વાર આ બધા મસાલા સાથે મિક્સ કરવાનું છે. હવે મિક્સ થાય થોડી દેર ત્યાં સુધીમાં આપણે એમાં તેલ છૂટું પડે ત્યાં સુધી એને રહેવા દેવાનું છે. અને એમાં નાખવાનું છે પછી બધા મસાલા. પણ પહેલાંમાં તેલ છૂટું પડવા દઈએ, પછી આપણે નાખશું શું કહેવાય કે લાલ મરચું પાવડર ને ધાણા જીરું પાવડર ને એવું બધું થોડું ધીમું રાખશું. ધીમે ધીમે પાકવા દેશું. એકદમ ઉતાવળ નહીં કરવાની, કારણ કે ઉતાવળ કરશું તો મસાલા તો એમ ઓલા થઈ જાય પણ એકદમ ઓલા ન થાય, પાકે નહીં. એટલે અને હવે આપણે એમાં જો તમને લાગે જ છે તેલ છૂટું પડવા માંડી ગયું એવું દેખાય ને, તો હવે આપણે એમાં નાખશું 1-2 ચમચી જેટલું ધાણા જીરું, પછી 1 ચમચી મરચું તમે તમારા પ્રમાણ નાખી શકો, વધારે ઓછું. અને આટલી થોડીક 2-4 દાણા ખાંડના નાખશું, કારણ કે ખાંડ નાખવી જરૂરી નહીં. તમે નાખો તો મારા બધા શાકમાં હોય છે એટલે હું તો નાખું જ છું, પણ તમને અનુકૂળતા આવે તો નાખવાની, બાકી કોઈ જરૂરી નહીં કે નાખવી જ પડે એવું. અને મારે લગભગ મોસ્ટ ઓફ બધા શાકમાં હોય જ છે. મારે હિતાંશુને ખાવાનું હોય એટલે બહુ તીખું નહીં કરતી. મીડિયમ શાક હોય તો એ પણ ખાઈ શકે. ચાલો એ ધીમે ધીમું પાકે છે ત્યાં સુધીમાં આપણે શું કહેવાય કે એને પાકવા દઈએ. એના માટે થોડી મલાઈ પણ જોશે, તો આપણે મલાઈ લઈ લઈશું. તાજી મલાઈ કાઢેલી છે ડબ્બામાં, જો મસ્ત મજાની, તો એ પણ નાખશું. પણ મલાઈને ટમેટાં એ બધું હમણાં હવે ટમેટાં નાખશું પહેલાં, આ ચડી જાય પછી મલાઈ નાખશું ટમેટાં પાકે પછી. હવે આપણે નાખશું આ ટમેટાની ગ્રેવી. અને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ક્યારે તમે કદાચ ખાધું હશે, ઘરે નહીં બનાવ્યું હોય પણ ઘરે બનાવજો, મસ્ત મજાનો ટેસ્ટ આવશે.
હા, વધારે મસાલા નાખશું તો જે હોટલ જેવો સ્વાદ આવશે, પણ હું બધા મસાલા નહીં નાખતી એટલા બધી. કારણ શું ખબર કે આપણે જ ખાવાનું હોય ને એટલે ગરમ મસાલાનો વધારે સારા નહીં ઘર માટે, એટલે નહીં નાખતી. પણ ચાલો, આ તમે આજે મેં જે ટ્રાય કરી છે એ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને કદાચ ના બનાવ્યું હોય ને તો જરૂરથી ઘરે બનાવજો. કેવું બને ને પછી મને કોમેન્ટ કરીને કહેજો મારા ઓલામાં. જો એટલે હવે આને ધીમે 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 પાકવા દઈશું. થોડો ગેસ વધારશું. પછી એવું લાગશે તો થોડું એમાં પાણી આપણે નાખશું જરૂરથી. હાલ તો કોઈ જરૂર છે નહીં. ને ધીમું 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 પાકવા દેવાનું છે. ને મલાઈ પણ એવું નહીં હોય તો નાખવાની, ના હોય તો નહીં નાખવાની. મેં 1 ચમચી જેટલી ટ્રાય કરી છે. થોડીક ઉપર નાખું, કારણ કે મને મલાઈવાળું શાક વધારે ભાવે છે, એટલે બનાવું છું મલાઈવાળું. તો આવું છે. તમે લોકો જરૂરથી એકવાર ટ્રાય કરજો, કેવું થાય એ ચોક્કસ કહેજો. અને બનશે મસ્તનું ઢાબા ટાઈપનું, જે હોટલમાં તમે જો મસ્ત મજાનું. થોડું ધીમા આંચે પાકવા દીધું તો પાકી ગયું છે. હવે એમાં થોડુંક આપણે પાણી નાખશું. જો પાણી નાખી અને હલાવશું. વચ્ચે મારે ફોન આવી ગયો હતો એટલે થોડીક વાર લાગી ગઈ, પણ કોઈ વાંધો નહીં. હવે એમાં પાણી નાખ્યું છે મેં થોડું, અને પાણી નાખ્યું છે ને હવે આપણે એમાં નાખશું મીઠું. કારણ કે મીઠું જોતા પ્રમાણમાં નાખવાનું, ઓછું નાખવાનું. સેવમાં પણ હોય એટલે આમાં ઓછું નાખવાનું. ચાલો, હવે થોડીક વાર પાણીમાં ને દૂધ આપેલું પાકે ને મલાઈ સાથે, ત્યાં સુધી આપણે બીજું કોઈક કામ કરી લઈ. વિડીયોમાં તો બન્યા જ રહેજો તમે લોકો, જતા નહીં હો ક્યાંય. દૂધ આપણે ગરમ મૂક્યું છે. બહુ ઠંડુ પણ ન હોવું જોઈએ ને બહુ ગરમ પણ ન હોવું જોઈએ, મીડિયમ. એટલે કે આપણે થોડુંક જ હલકું ફૂલકું ગરમ હોવું જોઈએ. તો એ આપણે થોડુંક, કારણ કે ફ્રીજમાં તો તમને બધાને ખબર જ છે ઠંડુ જ હોય, આપણે ફ્રીજમાં કાઢીને થોડું ગરમ કર્યું છે. તો આપણે અડધો કપ કે કપ જેટલું લેવાનું છે. હું તમને એક વાટકી બતાવું, પછી જેટલા માણસો હોય એ પ્રમાણે તમારે લેવાનું. મારે તો અમે તો મામી દીકરો 2 જ છીએ, એટલે અમારી હિતાંશુભાઈ તો અહીંયા કેટલું ખાય. એટલે એ રીતે લઉં છું. તમે તમારા પ્રમાણે લઈ શકો છો. મેં જો આ એક દાળની જે વાટકી આવે છે ને એટલું જ લીધું છે. હવે આપણે એમાં નાખી દેવાનું છે. અને દૂધ ફાટે નહીં ને એનું ધ્યાન રાખવાનું છે. કારણ કે જો તમે બધું વહેલું નાખી દો ને તો એ ફાટી જાય. એટલે આપણે બધું પાકી જાય ને પછી નાખવાનું, એટલે દૂધ ફાટે નહીં અને મસ્ત મજાનો સ્વાદ પણ આવે ને ખાવામાં પણ સારું લાગે. ચાલો, તો આપણે હવે ધીમે ધીમે એનું કામ કરે છે. તો થોડુંક ઉકળવા લાગે ને, એવું લાગે ને વધારે ઘાટું છે તો થોડુંક તમે પાણી નાખી શકો. પણ અમે તો માણસો ઓછા છીએ એટલે નહીં નાખવું. પણ જો તમે જોઈ શકો છો હવે આપણે ઉકળવા લાગ્યું છે આ. તો એમાં મેં 50 ગ્રામ જેટલી રતલામી સેવ, પણ પેલી જાડી આવે ને એ લેવાની, પાતળી નહીં. તો એ આપણે એમાં નાખવાની છે. અને એને હવે બધા મસાલા સાથે મિક્સ કરી લેવાની છે. જો પછી મીઠું કે એવું ઓછું લાગે તો તમે નાખી શકો છો, પણ તો કે માપથી બનાવ્યું એટલે ન નાખવું પડે શક્ય હોય ત્યાં સુધી. પણ કોઈ નક્કી નહીં કન્ફર્મ કે કોઈને વધારે મીઠું જોતું હોય તો એ નાખી શકે. ચાલો, તો હવે આ તો મસ્ત મજાનું થઈ ગયું છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આપણે આ સેવ દૂધનું શાક તો બની ગયું છે. હવે એને થોડું ધીમે ધીમે પાકવા દઈશું, એટલે જેથી કરીને પેલી સેવ નાખી છે તે પણ પાકી જાય એની સાથે. અને આ ડુંગળીએ તો મને રોવડાઈ કરી છે જે, એટલે આંખમાં હજી પાણી આવે છે. તો આવી રીતે તમે પણ ઘરે ટ્રાય કરજો જરૂરથી. બહાર તો તમે ખાધું જ હશે, ઘરે નહીં ટ્રાય કર્યું હોય ઘરે એક વખત ટ્રાય કરીને કરજો અને કેવું લાગે તે કોમેન્ટ કરજો. અને પછી આપણે આ ચડી જાય પછી આપણે બનાવશું રોટલીનો લોટ બાંધશું, એટલે ફટાફટથી રોટલી કરી લો. હિતાંશુભાઈ આવ્યો નથી ત્યાં સુધી મેં બધું કામ મારે લીપટાવવાનું છે. વધારાના વાસણ, કારણ કે આવું નવું કામ કરીએ એટલે વધારાના વાસણ ઘણા બધી થાય, તો ફટાફટથી પહેલાં વાસણ ઘસી કાઢું અને પછી રોટલીનો લોટ બાંધી અને રોટલી કરી લો. તો તમારે આવા અવનવા મારા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સાથે સાથે પેલી ઘંટડી છે ને એ પણ દબાવી દેજો. આપણે ભગવાનના મંદિર જઈએ તો કેમ ટ્રેન કરીએ, એમાં આને પણ કરી દેવું. તો વિડીયોમાં
તમારા વિડીયોના બધા વિડીયો તમને મળી શકે અને તમે તરત જોઈ શકો, તો એની નોટિફિકેશન તમને તરત મળી શકે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. મારે તો બની ગયું છે મસ્ત મજાનું. એમ મારી પાસે થોડી શું કહેવાય કે પનીર પડ્યું હતું તો મેં એ પણ એડ કરી દીધું છે, કારણ કે પછી ખરાબ થઈ જાય પડ્યું તો થોડુંક જ હતું તો મેં એ પણ નાખી દીધું છે ને મસ્ત મજાનું બની ગયું છે. ચાલો તો આપણે રોટલીનો લોટ બંધાઈ ગયો છે. જો હવે લોટી મૂકી દીધી છે ગરમ કરવા. હવે ફટાફટથી બનાવીશું રોટલી બનાવીને હિતાંશુને ખવડાવી દઉં અને પછી આ વધારાના વાસણ છે એ ઘસીશ અને પછી નિરાતે આરામથી શાંતિથી જમીશ. તો ચાલો ફટાફટથી બનાવી નાખું રોટલી. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.